हेलो मित्रों, आज આપણે બનાવીશું ભરેલા ભૂંગળા બટેકા। બટેકાની સાલ કાઢી લીધી છે અને લઈ લીધા છે। એમાં આપણે સાલ ઉતારવાનું સાકું હોય ને એનાથી હોલ પાડી દેવાનો। જો પછી થોડાક બોઇલ કરી લેવાના એટલે થોડાક બફાઈ જાય। 70% જેટલા બાફી લેવાના। ચવાણું લઈ લીધું છે, ગાંઠિયા લઈ લીધા છે, અંદર સ્ટફિંગ ભરવા બટેકામાં એ ક્રશ થઈ ગયું છે। ટમેટા લઈ લીધા છે, લસણની કળી લઈ લીધી છે, ये क्रश कर नाखवानुं। जो एक बाजू बटेका बफाई गया से, जो काढी लीधा से बहार अने आपणे एमां स्टफिंग भरी लेशुं। चवाणानो अने गांठियानो भूको हतो ए लई लेशुं। टमेटानी ग्रेवी लई लेशुं, लसण टमेटानी ग्रेवी। एमां आपणे मीठुं कांई एड नथी करवानुं, चवाणामां एनुं होय ज ते એટલે આપણે ઉપરથી એડ કરશું ગ્રેવીમાં। ધાણા થોડાક લઈ લીધા છે, મિક્સ કરીને સ્ટફિંગ ભરી લેશું બટેકામાં। ઉપરથી લાલ દેખાય ને એ માટેથી આપણે એડ નથી કર્યું અંદર તીખાશ માટે। જો પાટીઓ લઈ લીધું છે, એમાં તેલ એડ કરી દીધું છે, એમાં સૂકું લસણ ક્રશ કરેલું એડ કરી દેવાનું। ધાણા જીરું, હળદર, મીઠું અને કશ્મીરી મરચું અને સાદું મરચું। એટલે કશ્મીરી મરચું તીખાશ ન હોય એટલે આપણે દેખાવ માટે લેવાનું, કલર લાલ આવે એ માટે। અને આપણે બટેકા જે બાફા હતા ને એનું પાણી લઈ લેવાનું, એ આપણે એડ કરી દેવાનું એમાં। ગ્રેવી ઉકળે એટલે આપણે બટેકા છે એમાં અંદર એડ કરી દઈશું। જો ઉકળી ગઈ છે ગ્રેવી અને બટેકા એડ કરી દઈશું અને થોડી વાર રહેવા દઈશું। ઉપરથી ધાણા એડ કરી દીધા છે અને એક બાજુ આપણે ભૂંગળા છે તળી લેવાના। ભૂંગળા તળીને રેડી થઈ ગયા છે। સર્વ કરી લેશું બટેકા, આપણે ભરેલા બટેકા। જો કલર માટે આપણે મરચું નાખ્યું હતું ને મસ્ત કલર આવ્યો છે। ને ઉપર આપણે કોબીજ એડ કરી દઈશું, એની ઉપર કાંદા એડ કરી દઈશું, એની ઉપર મસાલાવાળી સિંગ એડ કરી દઈશું અને થોડાક ધાણા એડ કરી દઈશું। થઈ ગઈ છે ભૂંગળા બટેકાની ડીશ તૈયાર। ચાલો બધાય જમવા।